સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ગુજરાત એટીએસને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સામે ચાલી રહેલા ઓપરેશનમાં વધુ એક મોટી સફળતા મળી છે. અગાઉ ધરપકડ કરાયેલા 8ની સઘન પૂછપરછ બાદ એટીએસે વધુ 5 શંકાસ્પદોની ધરપકડ કરી છે, જેનાથી આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની કુલ સંખ્યા 13 થઈ છે. એટીએસનો દાવો છે કે આ મોડ્યુલ ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદ નેટવર્ક સ્થાપિત કરવા, યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓનું કાવતરું ઘડવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યું હતું. એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ નેટવર્કમાં નવા વ્યક્તિઓને લાવવાના હેતુથી 3 અલગ અલગ દાવત કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કે કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને આ જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંકળાયેલા છે. મૌલાના મસૂદ અઝહરની જે જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી છે, એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એને દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા, એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો. સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહીમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી. સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું તપાસવામાં આવેલ હતો. આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ લોકોના ઘણા બધા જે સાથમાં ભણતા છોકરાઓ છે, બીજી રીતે આ જ રીતની માનસિકતા ધરાવતા લોકો છે, એ બાબતમાં કડી પૂછપરછ કરવામાં આવેલી. વાવ-થરાદ જિલ્લાના વાવ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જાહેર કરાયેલી 157 લાભાર્થીઓની યાદી સામે ગ્રામજનોએ વાંધો ઉઠાવી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોએ યાદીની નિષ્પક્ષ તપાસ કરી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આગળની તમામ કાર્યવાહી સ્થગિત રાખવાની માંગ કરી છે. રજૂઆતમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે પ્રાથમિક માહિતીના આધારે કેટલાક લાભાર્થીઓ અગાઉ સરકારી આવાસ યોજનાનો લાભ મેળવી ચૂક્યા હોવાની શંકા છે. તે ઉપરાંત કેટલાક લાભાર્થીઓ યોજના માટેની નિર્ધારિત પાત્રતા ધરાવતા ન હોવાથી સ્થાનિક સ્તરે ફરિયાદો પણ સામે આવી રહી છે. તેથી તમામ લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું છે કે ગામના વિધવા બહેનો, દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ અત્યંત ગરીબ અને વાસ્તવિક જરૂરિયાતમંદ પરિવારોને સર્વે દરમિયાન યોગ્ય રીતે સમાયા નથી. આવા તમામ કેસોની પુનઃ ચકાસણી કરીને સાચા હકદારોને યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં લાભાર્થીઓએ પસંદગી પ્રક્રિયા દરમિયાન ગ્રામસભાની મંજૂરી, ઠરાવ અને સરકારના નિયમોનું પાલન થયું છે કે નહીં તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ માંગ કરી છે કે સમગ્ર પ્રક્રિયાની પારદર્શક, નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી 157 લાભાર્થીઓની યાદી પરની તમામ કાર્યવાહી સ્થગિત રાખવામાં આવે અને તપાસ બાદ વાસ્તવિક પાત્રતા ધરાવતા જરૂરિયાતમંદ પરિવારોને નવી યાદી તૈયાર કરવામાં આવે તેવી માંગ કરી છે. વાવમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 529 જેમાં સર્વે થયું હતું, તેમાં તદ્દન 157 પાસ કરવામાં આવ્યા છે. એમાં તદ્દન સર્વેમાં કોઈ ત્યાંથી બેઠા જ અધિકારીઓ કોમ્પ્યુટર દ્વારા પાસ કરી નાખવામાં આવ્યું છે. એમાં જેને જરૂરિયાત હતી એ બધા લોકો વંચિત રહી ગયેલા. અત્યારે તમે ક્યાં રજૂઆત કરી? અત્યારે ટીડીઓ ઓફિસ વાવ. શું કીધું સાહેબે? સાહેબે કીધું કે તમે ગ્રામસભાની અંદર બધા ગામજનો આવીને એની રજૂઆત કરો પંચાયત. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ક્લીન અપ પાલનપુર ગ્રુપ દ્વારા સ્વચ્છતા અભિયાનને નવી દિશા મળી રહી છે. શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિક સહિતના કચરાના ઢગલા દૂર કરવા સ્વયંસેવકો સતત કામગીરી કરી રહ્યા છે. બાલારામ મંદિરથી શરૂ થયેલી આ પહેલ હવે તીર્થધામો, નદી કાંઠા, જંગલ વિસ્તારો અને અન્ય જાહેર સ્થળો સુધી વિસ્તરણી છે. ગ્રુપના સ્વયંસેવકો નિયમિત ક્લીન અપ ડ્રાઈવ યોજી માત્ર કચરો દૂર કરતા નથી, પરંતુ લોકોને સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા માટે પણ જાગૃત કરી રહ્યા છે. સ્થાનિક યુવાનો, નાગરિકો અને વિવિધ સામાજિક સંસ્થાઓ એક મંચ પર આવી સ્વચ્છ પાલનપુરના સંકલ્પને સાકાર બનાવવા જોડાયા છે. આ અભિયાન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને જનભાગીદારીનું મજબૂત સમર્થન મળી રહ્યું છે. ક્લીન અપ પાલનપુર ગ્રુપનું માનવું છે કે માત્ર કચરો સાફ કરવો પૂરતું નથી, પરંતુ પ્લાસ્ટિક મુક્ત, સ્વચ્છ અને જવાબદાર સમાજનું નિર્માણ કરવું પણ એટલું જ જરૂરી છે. ગ્રુપ દ્વારા નાગરિકોને જાહેર સ્થળોએ પોતાની જવાબદારી સમજી
સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી છે. સ્વચ્છ પાલનપુરના સંકલ્પ સાથે શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને પર્યાવરણ મૈત્રી બનાવવાના પ્રયાસો સતત આગળ વધી રહ્યા છે. આજે અમે રામાપીર મંદિર પરિસર ખાતે ક્લીનઅપ ઇન્ડિયાની ટીમ દ્વારા અહીંયા સ્વચ્છતાની પ્લાસ્ટિક મુક્ત કેવી રીતે બને એના અભિયાન માટે અમે આવ્યા હતા. તો અમે લોકોને એક અપીલ કરીએ છીએ કે કોઈ બી ધાર્મિક સ્થળ હોય, ચાહે બાલારામને અમારી પહેલી ડ્રાઈવ થઈ હતી, ત્યાં પણ અમે 80 થી 100 કિલો જેવો કચરો એકત્રિત કર્યો હતો. અને આજે અમે રામાપીર મંદિર ખાતે પણ અહીંયા પારપાડા ખાતે અમે એકત્રિત થયા છીએ અને ક્લીનઅપ ડ્રાઈવનું અમે આયોજન કર્યું છે. તો લોકોને અમે અપીલ કરીએ છીએ કે સ્વયંભૂ પોતાની સ્વૈચ્છિક નૈતિક જિમ્મેદારી સમજી અને પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત થાય એ પ્રમાણે લોકો સ્વૈચ્છિક જાગૃત થાય અને પરિશ્રમને ધાર્મિક સ્થળને સ્વચ્છ અને સુંદર રાખે એવી અમે અપીલ કરીએ છીએ. રામાપીરની બીજ એટલે અષાઢી બીજના દિવસે રામાપીરનો અહીંયા પારપાડા ગામે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં લાખોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા હતા. એના પછી આજે બીજો દિવસ છે, તો આપ બધા જોઈ શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં લોકોએ અહીંયા કચરો, આજુબાજુ રસ્તો હોય, મંદિરનું આંગણ હોય કે જે ખુલ્લી જગ્યાઓમાં લોકો દ્વારા અને શ્રદ્ધાળુઓ દ્વારા જે કચરાનું નાખવામાં આવે છે, તો અમે પારપાડા રામાપીર સેવા ટ્રસ્ટ અને પારપાડા ગ્રામ પંચાયત દ્વારા સર્વ શ્રદ્ધાળુઓને અમે અપીલ કરીએ છીએ કે આવો ભગવાનનું મંદિર છે, દર્શન કરો. પણ આપણું ભારત એટલે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે સ્વચ્છ ભારત અભિયાન જે ચાલી રહ્યું છે, તો એમાં આપણે બધા સહભાગી બનીએ અને આ દર બીજના દિવસે જે મેળો ભરાય છે એમાં આપણે કચરા મુક્ત મેળાનું આયોજન કરીએ. અને એમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં અંતિમ પસંદગી ન થઈ હોય અથવા તો વેઇટિંગ લિસ્ટમાં રહેલા લાયક ઉમેદવારો માટે અવસર નામનું નવું મોડ્યુલ શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે જીપીએસસીના સચિવ સુધીર પટેલે ગાંધીનગરમાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારો પ્રિલિમિનરી અને મેઇન પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી ચૂક્યા હોય છે. અંતિમ પસંદગી ન થઈ હોવા છતાં તેમની લાયકાત અને ક્ષમતા સાબિત થઈ ચૂકી હોય છે. આવા ઉમેદવારોને યોગ્ય રોજગાર તક મળે તે હેતુથી અવસર મોડ્યુલ વિકસાવવામાં આવ્યું છે. આ પહેલ હેઠળ ગુજરાત સરકાર અને ભારત સરકારના જાહેર ક્ષેત્રના ઉપક્રમો, PSUs, ખાનગી કંપનીઓ, સહકારી સંસ્થાઓ તેમજ અન્ય માન્ય સંસ્થાઓ લાયક ઉમેદવારોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આથી સંસ્થાઓને પ્રતિભાશાળી અને મહેનતો માનવ સંસાધન મળશે, જ્યારે ઉમેદવારોને નવી રોજગારીની તકો પ્રાપ્ત થશે. જીપીએસસીએ સ્પષ્ટ કહ્યું છે કે ઉમેદવારોની માહિતી કોઈપણ સંસ્થા સાથે શેર કરવામાં આવે તે પહેલાં તેમની ઓનલાઈન સંમતિ ફરજિયાત રહેશે. ઉમેદવારોને જીપીએસસીના ઓજાસ પોર્ટલ પર જઈ પોતાનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ અને શૈક્ષણિક વિગતો શેર કરવા માટે ઓટીપી આધારિત પ્રક્રિયા દ્વારા સંમતિ આપી શકશે. છેલ્લા 5 વર્ષ દરમિયાન 1 જુલાઈ 2026 સુધી પૂર્ણ થયેલી 415થી વધુ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતી પ્રક્રિયાઓમાં અંતિમ પસંદગી ન થયેલા અથવા વેઇટિંગ લિસ્ટમાં રહેલા 18,000થી વધુ ઉમેદવારો આ યોજનાનો લાભ લઈ શકશે. તે ઉપરાંત ભવિષ્યમાં જીપીએસસીની ભરતી માટે અરજી કરતા ઉમેદવારોને પણ અરજી દરમિયાન આ સંમતિ આપવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જીપીએસસીએ ઉમેદવારોનો વહીવટી, તબીબી, શૈક્ષણિક અને ટેકનિકલ કેડર મુજબનો ડેટાબેઝ તૈયાર કર્યો છે, જેથી સંબંધિત સંસ્થાઓ તેમની જરૂરિયાત મુજબ લાયકાત ઉમેદવારો સરળતાથી મળી શકે. આ પહેલ રાજ્યમાં રોજગારની નવી તકો ઊભી કરવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. અમારા 18,000 જેટલા મેં કહ્યું એમ કેન્ડિડેટ્સ છે. એ બધા કેમ જાહેરાત થતી જાય, જેમને નોકરી અત્યાર સુધી ના મળી હોય 5 વર્ષની અંદર, અને જે આમાં ઈચ્છુક હશે એ બધા કન્સેન્ટ આપશે. જેમ કન્સેન્ટ આપતા જાય એ પ્રમાણે મારી પાસે ડેટાબેઝ તૈયાર થતો જશે કે કયા ફિલ્ડના કેટલા કન્સેન્ટ આવ્યા. તો જેને પણ અમારા પાસે જે માનવ સંસાધન છે, આ ડેટાબેઝ તૈયાર થશે ને એમાં એની જરૂર છે, એ તમામનું ઇન પર્સન કોન્ટેક્ટ શક્ય બિલકુલ નથી, કારણ કે ઘણું બધું થશે. પણ આ રીતે અમે પ્રયત્ન કરશું કે આ એક અવસર નામનું એક સેતુ જે લોન્ચ કર્યું છે, પોર્ટલ અવસર મોડ્યુલ લોન્ચ કર્યું છે, એ તમામને ખબર પડે અને એમાંથી જે જરૂરત હોય અમારો સંપર્ક કરે અને અમે એમને આપીએ. મેક્સિમમ એવો પ્રયત્ન કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી આપી દેશના રેલવેને પરિવહન ક્ષેત્રે વધુ એક નવા યુગની શરૂઆત કરાવી છે. આ સાથે તેમણે હરિયાણાને 12,470 કરોડથી વધુના વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટની પણ ભેટ આપી હતી.
સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને વિકસિત કરાયેલી આ 10 કોચની હાઇડ્રોજન ટ્રેન જીંદ સોનીપત વચ્ચેના અંદાજે 90 કિલોમીટરના રૂટ પર દોડશે. ટ્રેનમાં એકસાથે આશરે 2600 મુસાફરો મુસાફરી કરી શકશે. 3200 હોર્સ પાવરની ક્ષમતા ધરાવતી આ ટ્રેનની ઓપરેશન સ્પીડ 75 કિલોમીટર પ્રતિ કલાક, ડિઝાઇન સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજીથી સંચાલિત છે, જેના કારણે પ્રદૂષણના નામે માત્ર પાણીની વરાળનું જ ઉત્સર્જન થાય છે. પર્યાવરણને અનુકૂળ આ ટેકનોલોજી ભારતીય રેલવે માટે ગ્રીન ટ્રાન્સપોર્ટેશન તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું લોન્ચિંગ દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે અને જીંદને ભારતના રેલવે ઇતિહાસમાં વિશેષ સ્થાન અપાવશે. તેમણે કહ્યું કે 21મી સદીની રેલવે હાઇડ્રોજન જેવી આધુનિક ટેકનોલોજીથી આગળ વધશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે હરિયાણા માટેનું રેલવે બજેટ 315 કરોડથી વધારીને 3500 કરોડ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12,470 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. તેમાં દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસ વેના 157 કિલોમીટરના હિસ્સાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દિલ્હી કટરા વચ્ચેની મુસાફરીનો સમય 14 કલાકથી ઘટીને 6 કલાક અને દિલ્હી અમૃતસર વચ્ચેનો સમય 8 કલાકથી ઘટીને 4 કલાક થશે. ભારતીય રેલવે જીંદ ખાતે હાઇડ્રોજન ટ્રેનની સલામતી કામગીરી માટે અત્યાધુનિક હાઇડ્રોજન સુવિધા પણ વિકસાવી છે. જીંદ સોનીપત રૂટ પરની સફળતા બાદ હવે કાલકા સિમલા સહિત અન્ય હેરિટેજ રૂટ પર હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. આજે નીટ યુજી 2026નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દેશભરના લાખો વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક જે પરિણામની રાહ જોઈ રહ્યા હતા તે હવે જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે નીટ યુજી 2026ની પરીક્ષામાં 20 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી આશરે 11.20 લાખ ઉમેદવારો ક્વોલિફાય થયા છે. પરિણામમાં નોંધપાત્ર બાબત એ રહી છે કે ક્વોલિફાય થયેલા ઉમેદવારોમાં 58%થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જે મહિલા વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને દર્શાવે છે. હવે ક્વોલિફાય થયેલા ઉમેદવારો માટે MBBS, BDS, આયુષ અને અન્ય મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. ઉમેદવારોને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા અને કાઉન્સેલિંગ સંબંધિત સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. નીટ યુજી દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક છે, જેના આધારે દેશની સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે છે. આ વર્ષનું પરિણામ લાખો વિદ્યાર્થીઓના મેડિકલ કારકિર્દી તરફના મહત્વપૂર્ણ પગથિયા તરીકે સાબિત થશે. મમતા બેનર્જીને વધુ એક આંચકો લાગ્યો છે. તૃણમૂળ કોંગ્રેસના વધુ એક રાજ્યસભા સાંસદ કોયલ મલિકે રાજીનામું આપ્યું છે. તેઓએ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ CP રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરીને પોતાનું રાજીનામું આપ્યું છે. કોયલ ચાલુ વર્ષે એપ્રિલમાં જ રાજ્યસભા માટે ચૂંટાયા હતા. કોયલ મલિક તૃણમૂળ કોંગ્રેસના ચોથા રાજ્યસભા સાંસદ છે, જેમણે રાજીનામું આપ્યું છે. આ પહેલા 3 રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રાય, સુસ્મિતા દેવ અને પ્રકાશ ચીક બરાઇકનું રાજીનામું આપી ભાજપમાં સામેલ થયા હતા. કોયલ મલિકે રાજીનામું આપ્યા બાદ નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી.